અમારી ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. ત્યારે મારી સાથે મારા સહયોગી વિક્રમ પાઠક પણ છે અને હું નિશા. આજે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે મેક્સ લાઈફના સીઆઈઓ મિહિર વોરા. મિહિરજી, સ્વાગત છે આપનું. તો 7 વર્ષ થઈ ગયા સીએનબીસી બજારને, અને આ 7 વર્ષથી તમે અમારી સાથે જોડાયેલા છો. કેવી રહી આ સફર અને કેવો એક્સપિરિયન્સ રહ્યો અમારી સાથે તમારો? સીએનબીસી બજારને પહેલા તો 7 વર્ષ કમ્પ્લીશનના 7 વર્ષના બર્થડેના ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ જ એક્સાઇટિંગ અને ખૂબ જ આપણે જેમ કહ્યું ઇવેન્ટફુલ જર્ની રહી છે. આપણે ઘણા બધા ઉતાર ચઢાવ જોયા છે, પણ મોસ્ટલી તો પૈસા બન્યા જ છે લોકોના, એટલે નો કમ્પ્લેન્ટ્સ. તો આપણે વિશ કરીએ કે નેક્સ્ટ 7 વર્ષ બી આ પ્રમાણે જાય. અને મારો તમારી સાથેનો જે એસોસિએશન છે એ તો બહુ જ એક્સાઇટિંગ રહ્યો છે, અને ગુજરાતીમાં જે એક વાત કરવાની મજા છે તે અલગ છે. સર, એની સાથે જ 7 વર્ષના આ સફરની સાથે ઇકોનોમી અને માર્કેટના ફ્રન્ટ ઉપરથી પણ ઘણા બધું ટ્રેન્ડ બદલાયા છે. આપ આને કેવી રીતે જુઓ છો? તો આમાં આપણે જોઈએ તો એક લોંગ ટર્મ વ્યૂ લેવો જ સફળદાયક રહ્યો છે. જે લોકો બહુ વધારે પડતું ટ્રેડિંગ અને શોર્ટ ટર્મ વ્યૂ સાથે ગયા છે તે લોકો હંમેશા સ્ટોપ લોસ કે એ રીતે ઓપોર્ચ્યુનિટી લોસ થતો જ રહે છે. તો જે લોકોએ સારા ક્વોલિટીના રોકાણમાં લોંગ ટર્મ વ્યૂ લઈને અપ્રોચ કર્યો છે માર્કેટને, તે લોકોના વધારે સક્સેસ થયા છે અને તે લોકોના વધારે વેલ્થ ક્રિએશન થયા છે. તો આપણે એક મોટો લેસન છે આ 7 વર્ષનો કે સારી કંપની, સારા ઇન્વેસ્ટમેન્ટ્સને એક બાય એન્ડ હોલ્ડ તરીકે સિલેક્ટ કરીને આપણે જો વેઇટ કરીએ પેશન્ટલી તો વેલ્થ ક્રિએશનની ઘણી ચાન્સીસ છે ઇન્ડિયામાં. પણ તમે જોયું હશે મિહિર સર, જે છેલ્લા 1-1.5 વર્ષમાં તેજી થઈ ગઈ ને, એમાં ઘણા બધાને લાગ્યું કે અમે રહી ગયા. પણ ઘણા બધા નવા ઇન્વેસ્ટર્સ પણ માર્કેટમાં આવ્યા છે રોકાણ કરવા માટે કાં તો ટ્રેડ કરવા માટે. પણ જો રોકાણની દ્રષ્ટિએ જોઈએ તો કયા બેસિક રૂલ ફોલો કરવા જોઈએ હવે જો નવા રોકાણકારો રોકાણ કરવા આવતા હોય એમને? તો એમાં બે પ્રકારના ઇન્વેસ્ટર આપણે જોઈએ તો હશે. એક તો જે એસેટ એલોકેશન કરી અને લોંગ ટર્મ માટે પ્રોફેશનલ મેનેજરને પૈસા આપી દે. મ્યુચ્યુઅલ ફંડ છે કે યુલિપ્સ છે કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સ્કીમ્સ છે કે એઆઈએફ છે, તેમાં આપણે એક થર્ડ પાર્ટીને એક પ્રોફેશનલ મેનેજરને પૈસા આપીએ તો એમાં એક મોટો ડિસિઝન એ હોય છે કે એસેટ એલોકેશન. આપણા જે વેલ્થ છે, આપણી સેવિંગ્સ છે, તેના કેટલા પર્સન્ટેજ આપણે ઇક્વિટીઝમાં નાખીશું જે આપણે લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકીએ. તો આપણે એ જોઈએ તો સૌથી મોટો એક જે સ્ટાર્ટિંગનો ડિસિઝન છે, તો એક તો લોંગ ટર્મ નું વ્યૂ હોવો જોઈએ. બીજું, એક ઇન્ડિયામાં લોંગ ટર્મ બિલીફ હોવી જોઈએ કે ઇન્ડિયન ઇકોનોમી લોંગ ટર્મમાં સારું જ કરશે. અને થર્ડ, એક એસેટ એલોકેશન આપણે નક્કી કરીને એને સ્ટિક કરવાનું. તો જે પ્રોફેશનલ મેનેજર્સ છે તે લોકોને આપણે એકવાર પૈસા આપીને મૂકી દઈએ તો પછી એને આપણે વર્ષો સુધી આપણે એને જોવું ના જોઈએ. અને એઝ લોંગ એઝ જે ક્વોલિટી છે, પોર્ટફોલિયોની ડિસ્ક્લોઝર છે, જે નોર્મલ છે, તે આપણે એને રાઇડ કરીએ તો જ લોંગ ટર્મમાં પૈસા બનશે. બીજો એક ક્લાસ ઓફ ઇન્વેસ્ટર છે જે પોતાના ડિસિઝન છે, કે સ્ટોક સિલેક્શન પોતે કરશે. તો તેમાં એક સૌથી મોટો આપણે લેસન જે છે, જે શીખવું જોઈએ ઓર ધ્યાનમાં રાખવું જોઈએ, એ છે કે પરમનન્ટ લોસ ઓફ કેપિટલ ના થવું જોઈએ. તો એમાં સૌથી મોટો જે ફાળો છે પરમનન્ટ લોસ ઓફ કેપિટલમાં, તે બેડ ક્વોલિટી કંપનીઝમાં હોય છે, બેડ ક્વોલિટી મેનેજમેન્ટમાં હોય છે. તો સૌથી આપણે જો પોતાના પૈસા પોતાનું સ્ટોક સિલેક્શન કરતા હોઈએ તો એક ક્વોલિટીનો પેરામીટર તો સૌથી પહેલા હોવો જોઈએ. કંપની સારી હોવી જોઈએ, મેનેજમેન્ટ સારું હોવું જોઈએ, પ્રમોટર સારા હોવો જોઈએ અને નિયત સારી હોવી જોઈએ. તો એ ક્વોલિટી ફિલ્ટરમાં જો પાસ ના થાય તો ગમે તેટલી સારી કંપની હોય, ગમે તેટલી સારી ઇન્ડસ્ટ્રી હોય, તેમાં આપણે જવું ના જોઈએ. તો એક ક્વોલિટી ફિલ્ટર જે ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર જે પોતાનું સ્ટોક પિકિંગ કરે છે તેનું ફંડામેન્ટલ એક હોવું જોઈએ કે આ ક્વોલિટી પેરામીટરમાં કોમ્પ્રોમાઇઝ ના કરવું જોઈએ. કારણ કે આપણે ખોટી કંપનીમાં ફસાઈ જઈએ તો એમાં પછી એની વેલ્યુ 0 થઈ જાય છે, અને 0 થી પાછા 100 કરવા ઇમ્પોસિબલ છે. 100 ના કદાચ 50 થાય કે 60 થાય તો એમાંથી 100 કરવા પોસિબલ છે, પણ 100 થી 0 થાય તો 0 ના પછી 100 કરવા ઇમ્પોસિબલ છે. તો પરમેનન્ટ લોસ ઓફ કેપિટલ ના થાય એની માટે ક્વોલિટીનો ફર્સ્ટ ફિલ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને પછી તો આપણે જેમ કહીએ ને, સ્ટોક માર્કેટ તો એક નોલેજનો દરિયો છે. તો એક લર્નિંગની ક્યુરિયોસિટી હોવી જોઈએ, એક પોતાનું એનાલિસિસ કરવાની ઇન્ડિપેન્ડન્ટ થોટ પ્રોસેસ હોવી જોઈએ, અને હંમેશા ટાઈમની સાથે ચેન્જ અને નવા ટ્રેન્ડ્સ આઈડેન્ટિફાઈ કરવાની કેપેસિટી હોવી જોઈએ. એક જ વ્યૂ લઈને આપણે બેસી રહીએ, એક જ સેક્ટર, એક જ કંપની લઈને બેસીએ, એમ નહીં. આપણે જ્યારે પોતાનો પૈસા મેનેજ કરીએ છીએ જાતે એનાલિસિસ કરીને, તો ચેન્જ ઇઝ ધ ઓનલી કોન્સ્ટન્ટ, એ ધ્યાન રાખવું જોઈએ.
અને આપણે શું લઈ રહ્યા છે તેને અન્ડરસ્ટેન્ડ કરીને રહેવું જોઈએ. કોઈ ટીપ પર ના જવું જોઈએ. તો ખૂબ થોડું મહેનતનું કામ છે, થોડું ડિસિપ્લિનનું કામ છે, પણ એ રીતે જ પૈસા બને જો આપણે જાતે સ્ટોક પિકિંગ કરતા હોઈએ. ત્યારે તમે જોયું હશે મેહર સર કે પાછલા વર્ષોમાં ખાસ કરીને 1-1.5 વર્ષનો તમે જુઓ સિનારીઓ, તો બીજા એસેટ ક્લાસમાંથી પૈસા નીકળીને ઇક્વિટીમાં આવ્યા છે. જેમ કે મ્યુચ્યુઅલ ફંડ હોય કે તમે બીજા એસેટ ક્લાસ જુઓ તો ત્યાંથી પૈસા નીકળીને ઇક્વિટીમાં ડાયરેક્ટલી આવ્યા છે. શું આ ટ્રેન્ડ સારો છે કે ખરાબ, કઈ રીતે મૂલવો છો? સારું ખરાબ ડિફિકલ્ટ છે કેવું, કારણ કે એઝ આઈ સેડ ચેન્જ ઇઝ ધ ઓનલી કોન્સ્ટન્ટ. તો પહેલા ફોર એક્ઝામ્પલ આપણે મ્યુચ્યુઅલ ફંડને પૈસા આપતા હતા, ઇન્સ્યોરન્સ કંપનીને પૈસા આપતા હતા મેનેજ કરવા માટે, હજી બી આપીએ છીએ, આપવું જ જોઈએ પ્રોફેશનલ મેનેજર્સને, કારણ કે એનો ફૂલ ટાઈમ જોબ છે કંપનીને એનાલાઇઝ કરવું, આપણે જે ક્વોલિટી ને બધી જે વાત કરી, ગ્રોથ આઈડેન્ટિફાય કરવાની વાત કરી, એ ફૂલ ટાઈમ કરે છે એનાલિસ્ટ સાથે ફંડ મેનેજર. તો એ તો એક મોટો ઇમ્પોર્ટન્ટ રોલ છે જ. પણ હવે એ બી થઈ ગયું છે કે નોલેજ અને જે ઇન્ફોર્મેશન છે તે પહેલા કરતા ઘણી ઇઝીલી અવેલેબલ છે. તો આપણે ઓનલાઈન જઈએ, ઇન્ટરનેટમાં જોઈએ તો ડેટાબેઝિસ છે, કંપનીના ફિનાન્શિયલ્સ છે, કંપનીનો સ્ટોક પ્રાઇસના ચાર્ટ છે, તે પહેલા ડિફિકલ્ટ હતું મળવું, ખાલી પ્રોફેશનલ મેનેજર્સ પાસે હતા. હવે રિલેટિવલી ઇઝી થઈ ગયું છે. ઘણી બધી વેબસાઇટ છે, જે બ્રોકિંગ ફર્મ છે, તે બી ઘણું બધું નોલેજ આપી રહ્યા છે. તો વિથ ઇઝી એક્સેસ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ મોર નોલેજ ઇઝીલી અવેલેબલ, થોડા લોકો પોતાના ડિસિઝન લે તે તો ઇનએવિટેબલ જ છે. તો આજે ઘણા લોકો ડાયરેક્ટ બી કરી રહ્યા છે, તે નેચરલ પ્રોસેસ છે, કારણ કે ઇન્ફોર્મેશન પહેલા કરતા વધારે અવેલેબલ છે. પણ અગેન એમાં એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે જે બી કરીએ સમજીને કરવું જોઈએ. ટિપ્સ અને જે માર્કેટ સ્પેક્યુલેશન છે તે પ્રમાણે ના કરવું જોઈએ. પોતાના અન્ડરસ્ટેન્ડિંગ ને પોતાના એનાલિસિસ પ્રમાણે જ કરવું જોઈએ. સર, તો તમે જ્યારે પોર્ટફોલિયો મેનેજ કરો છો ત્યારે રોકાણ માટેની તમારી શું રણનીતિ રહેશે? તમે કઈ રીતના રોકાણ માટેની કંપની પસંદ કરો છો? કેવી રીતના તમારા રોકાણને ડાયવર્સિફાઈડ કરો છો? તો મારી જો પોતાની જો સ્ટાઇલ હું કહું તો એ થોડું ગ્રોથ ઇન્વેસ્ટિંગ બાયસ છે. તો ગ્રોથ ઇન્વેસ્ટિંગ એટ અ રિઝનેબલ વેલ્યુએશન અને વિથ અ સ્ટ્રોંગ ફોકસ ઓન ક્વોલિટી. આપણે જેમ વાત કરી, ક્વોલિટીનો તો જો ફિલ્ટર છે તો ફર્સ્ટ આવવું જોઈએ. એના પછી આપણે સેક્ટર્સ એનાલાઇઝ કરીએ, સ્ટોક્સ એનાલાઇઝ કરીએ, તેમાં નેક્સ્ટ 1, 2, 3, 4, 5 વર્ષમાં વિઝિબિલિટી ક્યાં છે ગ્રોથની, અને એ ગ્રોથના ટ્રિગર્સ શું છે એ આઈડેન્ટિફાય કરીને આપણે રાખીએ. અને પછી એ ગ્રોથ માટે આપણે વેલ્યુએશન કેટલું આપી રહ્યા છે તેનું આપણે એબ્સોલ્યુટ અને રિલેટિવ વેલ્યુએશન જોઈએ. કારણ કે ઘણીવાર આપણે એમ થાય કે સ્ટોક બહુ મોંઘા થઈ ગયા છે, પણ પછી એનો મતલબ એ નથી કે બધા સ્ટોક મોંઘા થઈ ગયા છે. કારણ કે એક રીતે આપણે જોઈએ તો માર્કેટ બી ઉપર ગઈ છે. તો માર્કેટ ઉપર ગઈ છે એની સાથે સ્ટોક બી ઉપર ગયો છે, પણ રિલેટિવલી આ સ્ટોક સસ્તો છે કે મોંઘો છે તે બી જોવું ઇમ્પોર્ટન્ટ છે. ખાલી આપણે જોઈએ કે આ 30 નો પી છે એટલે મોંઘું કહીએ, દેટ ડઝન્ટ મેક સેન્સ, કારણ કે માર્કેટનો પી બી 25 છે. અને જો 30 ના પી વાળા સ્ટોકમાં આપણને 40 કે 50% અર્નિંગ્સ ગ્રોથ દેખાતો હોય તો હજી બી સસ્તો કહેવાય. તો એ પ્રમાણેના આપણે જે એબ્સોલ્યુટ અને રિલેટિવ વેલ્યુએશન્સ છે એને નેક્સ્ટ 3-4 વર્ષના પ્રોજેક્શન્સ એસ્ટિમેટ પ્રમાણે સ્ટોક અને સેક્ટર આઈડેન્ટિફાય કરીને આઈ વુડ લાઈક ટુ ઇન્વેસ્ટ. ધેટ્સ માય ટિપિકલ સ્ટાઇલ. અને અમારા જે પોર્ટફોલિયોઝમાં ડાયવર્સિફિકેશન વધારે પડતું બી નથી કરતા અને બહુ કોન્સન્ટ્રેશન બી નથી રાખતા. તો ટિપિકલી 35 થી 50 સ્ટોક્સનો પોર્ટફોલિયો અમે રાખીએ છીએ. તો અત્યારના સિનારીઓમાં તમે કયા સેક્ટર્સમાં ખાસ કરીને રોકાણની સલાહ આપી રહ્યા છો? મને લાગે છે કે આ જે ટ્રેન્ડ હમણાં જે છે, તો શોર્ટ ટર્મનો વ્યૂ લઈએ તો શોર્ટ ટર્મ મારા માટે 3 થી 12 મહિનાનો વ્યૂ લઈએ તો 3 થી 12 મહિનામાં એવું લાગી રહ્યું છે કે જે એક્સટર્નલી ઓરિએન્ટેડ સેક્ટર્સ છે, જેમ કે આઈટી, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ઓટો એન્સિલરીઝ, જે અને ઇવન ફોર એક્ઝામ્પલ ટેક્સટાઇલ્સ અને એક્સપોર્ટર્સ છે, મને લાગે છે એ સેગમેન્ટ રિલેટિવલી બેટર ગ્રોથ દેખાડશે. કારણ કે જે રેસ્ટ ઓફ ધ વર્લ્ડ છે, યુએસ, યુરોપ, તેમાં જે પ્રમાણેનું સ્ટિમ્યુલસ કર્યું છે, ફિસ્કલ અને મોનેટરી સ્ટિમ્યુલસ, અને જે પ્રમાણે કન્ઝ્યુમરને સપોર્ટ આપ્યો છે, બિઝનેસનો સપોર્ટ આપ્યો છે ગવર્મેન્ટ છે, તે ખૂબ જ વધારે છે ઇન્ડિયા કરતા. તો ત્યાંની આપણે જે રિકવરી જોઈએ તો તે ઇન્ડિયા કરતા ઘણી શાર્પ છે. એ લોકોનું ફોલ હતો, આપણી સાથે જ ફોલ થયો, પણ એ લોકોની રિકવરી આ ફિસ્કલ અને મોનેટરી મેજર્સને લીધે ફાસ્ટર છે. યુરોપ અને યુએસમાં એ બી જોવાનું કે વેક્સિનેશન છે તે એ લોકોનું જે ઘણું આપણાથી આગળ છે, પર્સન્ટેજ ઓફ પોપ્યુલેશન જે વેક્સિનેટ થઈ છે તે આપણાથી આગળ છે. તો મને લાગે છે શોર્ટ ટર્મમાં જોઈએ 3 થી 12 મહિના તો કદાચ યુએસ અને યુરોપ એટલે ગ્લોબલ માર્કેટ્સની રિકવરી કદાચ ફાસ્ટર રહેશે. તો જે એક્સપોર્ટિંગ સેક્ટર્સ છે તેમાં
આપણે જોઈએ તો સારું રહેશે. પણ હું બિયોન્ડ 1 year જોઉં તો મને લાગે છે ઇન્ડિયા સ્ટોરી વિલ બી મોર એટ્રેક્ટિવ, કારણ કે આપણી જે ડોમેસ્ટિક લિંક ઇકોનોમી છે, ફોર એક્ઝામ્પલ કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીમાં આપણે ઓટોમોબાઈલ જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ્સ ને કેપિટલ ગુડ્સ કંપનીઝ જોઈએ, ઇવન બેન્કિંગ જોઈએ, તો તેમાં જે ગ્રોથ છે ઘણો લો થઈ ગયો છે ફોર ધ લાસ્ટ ફ્યુ યર્સ. પણ મને લાગે છે જેમ ઇકોનોમી રિકવર કરશે તો આ સેક્ટર્સના વેલ્યુએશન હજી બી ઘણા એટ્રેક્ટિવ છે. અને જે ડોમેસ્ટિક લિંક સેક્ટર છે તે 9 મહિના અને 12 મહિનાની બિયોન્ડ આપણે જોઈએ તો એના એટ્રેક્ટિવનેસ વધારે છે. તો જો તમારે ટેક્ટિકલ કોલ લેવો હોય તો કદાચ આપણે એક્સપોર્ટ અને એક્સટર્નલ લુકિંગ સેક્ટર્સમાં જોઈએ. જો લોંગ ટર્મ વ્યૂ લઈને જોઈએ તો આપણા જે ડોમેસ્ટિક સેક્ટર્સ છે, જેમ કે ઓટોમોબાઈલ્સ, કન્ઝ્યુમર, કન્સ્ટ્રક્શન, કેપિટલ ગુડ્સ, બેન્કિંગ સેક્ટર, તેમાં રોકાણ કરવું ફળદાયક રહેશે. સાથે જ સર, સરકાર તરફથી જે હમણાં તાજેતરમાં એક નવા પેકેજની જે જાહેરાત થઈ છે એ જાહેરાતને આપ કેવી રીતના જોવો છો? કારણ કે અહીંયા કેટલીક એવી મહત્વની પોઝિટિવ જાહેરાતો થઈ છે જેને લઈને ખાસ કરીને આપણે જે સ્મોલ સ્કેલ બિઝનેસીસ છે એને ફરી પાછા ગ્રો થવા માટે, એમને ફરી પાછા એમના જે વર્કિંગ કેપિટલ છે એના માટેની રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરી શકશે અને અલ્ટિમેટલી ડિમાન્ડ આઉટલુકની અંદર આની ઇમ્પેક્ટ પોઝિટિવ આવતી દેખાય એવી સંભાવનાઓ જોવા મળી રહી છે. આપ કેવી રીતે જુઓ છો આને? જે ડાયરેક્ટ બેનિફિટ છે તે એટલા મોટા નથી, એટલે આપણે એમ ના કહી શકાય કે બિગ બેંગ કઈ છે. પણ જે ફોકસ છે તે ક્લિયરલી પુઅર સેગમેન્ટ્સ અને સ્મોલ અને મીડિયમ સાઇઝ બિઝનેસીસ માટે છે. તો મને લાગે છે આ જે નાના બિઝનેસીસને ઘણો સ્ટ્રેસ આવી રહ્યો હતો, તેની માટે જે ક્રેડિટ ગેરંટી બધું આપ્યું છે, તો મને લાગે છે કે બેન્કિંગ સેક્ટર માટે બી એ સારું રહેશે, કારણ કે જે એનપીએ ના જે આપણે ડર હતો તે કદાચ હવે થોડો ઓછો રહેશે. તો બેન્કિંગ સેક્ટર માટે અને સ્મોલ બિઝનેસીસ માટે આ સ્ટેપ્સ સારા છે. ત્યારે તમે જોયું હશે એવી અપેક્ષા હતી કે માર્ચ એપ્રિલમાં કે હવે આવનાર ક્વાર્ટર, ખાસ કરીને ફર્સ્ટ ને સેકન્ડ ક્વાર્ટરમાં ગ્રોથ પાટા પર આવી જશે. પણ જે ત્યારથી જે સેકન્ડ વેવની શરૂઆત થઈને જે ડેડલી સેકન્ડ વેવ જોવા મળી, એના લીધે થોડું કેલ્ક્યુલેશન થોડું બગડતું દેખાઈ રહ્યું છે. ગ્રોથમાં, ખાસ કરીને ગ્રોથ માટે તમારું આકલન શું કહે છે? મને લાગે છે કે સેકન્ડ વેવનો ઇમ્પેક્ટ જાનહાનિમાં વધારે થયો છે. પણ આ વખતે આપણે ફર્સ્ટ વેવની કમ્પેરિઝન આપણે કરીએ તો આ વખતે આપણને કોવિડ વિશે ઘણી વધારે જાણકારી હતી. તો એટલા માટે જે એની ટ્રીટમેન્ટ અને રેડીનેસ છે તે બી થોડી બેટર હતી. અને એને લીધે ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ ખાસ કરીને એટલા પેનિકમાં લોકડાઉન્સ નથી અનાઉન્સ કર્યા. તો ઇકોનોમિક એક્ટિવિટી ત્યારે જ ઓછી થઈ જાય છે અને બંધ થઈ જાય છે જ્યારે લોકડાઉન અનાઉન્સ કરીએ. પણ વેવ 2માં જે લોકડાઉન્સ હતા તે ઘણા ઓછા હતા અને તેને લીધે વેવ 2 થી જે રિકવરી છે તે બી ઘણી ફાસ્ટ છે. તો મને લાગે છે જે ડેમેજ ઇન ટર્મ્સ ઓફ મેડિકલ ટ્રીટમેન્ટ અને જાનહાનિમાં વેવ 1 કરતા 2 થી 3 ગણી વધારે થઈ છે. પણ જે રિકવરી છે તેવી કદાચ ફાસ્ટર રહેશે એવું લાગે છે. પણ એક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે આ વખતે જે મેડિકલ એક્સપેન્સીસ અને જે ટ્રીટમેન્ટના અને જે ફેમિલીઝને જે સોશિયલ ડેમેજ થયું છે તેને લીધે કદાચ એક પરમેનન્ટ લોસ જેવું બી આવી શકે છે ઇકોનોમીમાં. તો જે વી શેપ રિકવરી જે બહુ ફાસ્ટ આવશે તે કદાચ એટ અ સર્ટન લેવલ જઈને કદાચ સ્ટેગ્નેટ થઈ શકે, મને એવું લાગી રહ્યું છે. તમે પોતે ઇન્સ્યોરન્સ સેગમેન્ટથી જોડાયેલા છો, તો અત્યારે આ કોરોના કાળ બાદ લોકોનો કેટલો પ્રોસ્પેક્ટ બદલાયો છે, કેટલો ટ્રેન્ડ તમને આ સેક્ટરમાં ચેન્જ થતો દેખાયો છે? સો ક્લિયરલી લોકોને હવે પ્રોટેક્શન અને ઇન્સ્યોરન્સ કવરની અવેરનેસ ઘણી વધારે થઈ ગઈ છે. ખાસ કરીને કોરોના થયું ત્યારે સડનલી લોકોને હેલ્થ અને લાઈફનું રિસ્ક દેખાવા માંડ્યું. તો ફર્સ્ટ વેવમાં જ્યારે આપણે જોયું તો વી ડીડ સી સમ પિકઅપ ઇન ધ પ્રીમિયમ કલેક્શન્સ અને તે સસ્ટેન થઈ રહ્યું છે. સેકન્ડ વેવમાં એટલું સ્પાઇક નથી દેખાયું જેટલું ફર્સ્ટ વેવમાં દેખાયું હતું. પણ સ્ટીલ ધ પ્રીમિયમ કલેક્શન્સ એન્ડ ધ બિહેવિયર ઇઝ ક્વાઇટ નોર્મલ અને જે નોર્મલ બિઝનેસ ગ્રોથ છે તે ચાલી રહ્યો છે. પણ તમને લાગે છે કે ક્લેમ સિચ્યુએશન શું હશે? ક્લેમ શું એના લીધે કોઈ કંપની પર ભારણ આવી શકે? ક્લેમ્સ વધ્યા છે ડેફિનેટલી અને સેકન્ડ વેવમાં થોડા વધશે જ. પણ એની એન્ટિસિપેશનમાં મોસ્ટ ઇન્સ્યોરન્સ કંપનીએ એક એન્ટિસિપેટરી રિઝર્વ્સ ક્રિએટ કરીને રાખેલા છે. તો મને નથી લાગતું એ રિઝર્વ્સથી વધારે જે છે પ્રોવિઝનિંગથી વધારે
કરવું પડે, અત્યારે તો એવું લાગી રહ્યું છે. થોડુંક જો તમારી કંપની વિશે જણાવી શકો, કયા પ્રકારના પ્રોડક્ટ્સ છે, કારણ કે લોકો ઘણીવાર પ્રોડક્શન પણ પ્લાન લેતા હોય છે, ઘણા મની બેક લેતા હોય છે, તો કયા પ્રોડક્ટની ડિમાન્ડ વધારે છે? તો હમણાં અમે ટ્રેન્ડ જો જોઈએ તો એક બે વસ્તુ સાથે થઈ રહી છે. એક તો આપણે જેમ ડિસ્કસ કર્યું, લોકોને પ્રોટેક્શનનું ઇમ્પોર્ટન્સ વધારે લાગી રહ્યું છે, એટલે એ પ્રમાણે પ્રોટેક્શન અને ટર્મ ઇન્સ્યોરન્સમાં લોકો જોઈ રહ્યા છે, તાકે લાર્જર અમાઉન્ટ્સ માટે ઇન્સ્યોરન્સ જોઈ શકે. અને બીજું એ આપણે નોટિસ કરીએ કે લાસ્ટ એક વર્ષમાં કોરોના વાયરસ જ્યારથી શરૂ થયું છે ત્યારથી સેન્ટ્રલ બેન્ક્સે ઇન્ટરેસ્ટ રેટ્સ ઘણા કટ કર્યા છે. તો ઇન્ટરેસ્ટ રેટ્સ કટ થવાને લીધે અમે એ બી જોયું છે કે જે અમારી ગેરંટીડ પ્રોડક્ટ્સ છે, જેમાં સર્ટન રિટર્ન્સ ગેરંટીડ હોય છે, તે હવે વધારે એટ્રેક્ટિવ લાગવા માંડે છે, કારણ કે બેંક ડિપોઝિટ, સેવિંગ્સ એકાઉન્ટના ઇન્ટરેસ્ટ રેટ્સ નીચે ગયા છે અને અમારા ગેરંટીડ રેટ્સ હજી એટલા નીચે નથી ગયા, મેન્ટેન રાખ્યા છે. તો દેર ઇઝ અ શિફ્ટ ધેટ વી આર સીઈંગ, જે ગેરંટીડ પ્રોડક્ટ છે તે પ્રમાણે તેનું સેલ્સ સારું થઈ રહ્યું છે. તમે આરબીઆઈની વાત છેડી જ છે, તો હું જાણવા માંગીશ, કારણ કે અત્યારે બધા સેન્ટ્રલ બેન્ક્સ માટે એક ચિંતાનો વિષય છે ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશનને કારણે આગળ જતા કદાચ સ્ટેટિસ્ટિક્સ બદલાઈ શકે, પણ તમારું શું માનવું છે આના ઉપર? તો આરબીઆઈ જેટલું થઈ શકે તેટલું તો કર્યું છે, લિક્વિડિટી બહુ ઇઝી રાખી છે, ઇન્ટરેસ્ટ રેટ્સ લો રાખ્યા છે, પણ હવે એક જ રિસ્ક આવી રહ્યું છે ઇન્ડિયામાં અને ગ્લોબલી, તે છે ઇન્ફ્લેશન. આપણે લાસ્ટ 2-3 મહિનાથી જોઈએ તો ઇન્ફ્લેશન જે છે એના રેટ્સ ગ્લોબલી અને ઇન્ડિયામાં બી વધી રહ્યા છે. અત્યાર સુધી તો એવો હોપ છે કે આ ટેમ્પરરી છે, કારણ કે લાસ્ટ યરનો જે બેઝ હતો તે લો છે, તો યર ઓન યર આપણે જોઈએ તો બેઝ હાઈ છે, તો નંબર વધારે દેખાય. તો એવો હોપ છે કે નેક્સ્ટ 3 થી 6 મહિનામાં આ પાછું નીચે આવવાનું શરૂ થશે. રિસ્ક એ છે કે જો આ નીચે નહીં આવે અને જે ગ્લોબલ કમોડિટીઝના ભાવ છે, ઓઇલ છે, ફૂડ પ્રાઇસીસ છે, મેટલ્સ છે, તે બધા હજી બી ઉપરના લેવલ પર છે, અને એ જો ધીમે ધીમે કરીને નીચે નહીં આવે તો પછી આરબીઆઈ પાસે કોઈ ચારો નહીં રહે અને ઇન્ટરેસ્ટ રેટ્સ વધારવાનું શરૂ કરવું પડશે એવું લાગી રહ્યું છે. તો નેક્સ્ટ 3 થી 6 મહિનામાં ઓવરઓલ કમોડિટી પ્રાઇસીસ જોવાનું ઘણું ઇમ્પોર્ટન્ટ છે. ત્યારે તમે જો કમોડિટીની વાત છેડી, તો કમોડિટી પ્રાઇસીસ તો ઘણા વધી ગયા છે. તમે જો ખાસ કરીને ક્રૂડ હોય કે મેટલ હોય, ઇવન સોનું તમે જુઓ, તો આ બધાની ઇમ્પેક્ટ તમે જો ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ કંપનીઝ પર આવે છે. તમે કઈ રીતે મૂલવો છો એને? સો ઓવરઓલ આપણે જોઈએ તો કમોડિટી પ્રાઇસનો ઇમ્પેક્ટ પાસ ઓન થઈ શકે છે જો ઇકોનોમી ગ્રોથ પાથ પર આવે. સો નેક્સ્ટ 3 થી 6 મહિનામાં જો ગ્રોથ પાથ પર પાછા આવશે તો આ જે પ્રાઇસ ઇન્ક્રીઝિસ છે તે પાસ ઓન થઈ શકશે. પણ જો ઇકોનોમી સ્લો જ રહી તો પછી ડિફિકલ્ટ રહેશે. તો પેઇન્ટ્સ કંપની છે, કાર કંપનીઝ છે, મોસ્ટ ઓફ ધ રો મટીરિયલ યુઝર્સ, તે લોકોના માર્જિન પર પ્રેશર આવી શકશે. એફએમસીજી પર બી માર્જિનના પ્રેશર આવી શકશે. સો ઇટ્સ ઓલ અ ફંક્શન ઓફ ગ્રોથ, ક્યારે અને કેટલો પાછો આવશે. ઓન ધ અધર હેન્ડ આપણી જે ઓવરઓલ અગર માર્કેટ જોઈએ તો તેમાં મેટલ્સ કંપની છે, સિમેન્ટ કંપની છે, ઓઇલ એન્ડ ગેસ, પેટ્રોકેમિકલ્સ કંપની છે, તેનો નિફ્ટીમાં જોઈએ તો બી પ્રોફિટ કોન્ટ્રીબ્યુશન ઘણો એવો સારો છે. તો નિફ્ટી જોઈએ તો કદાચ નિફ્ટીના અર્નિંગ્સ એટલા ના ઘટે, કારણ કે એમાં મેટલ્સ અને બેન્કિંગ અને કોમોડિટીઝનો બી વેટ હોય છે. પણ જે સેક્ટર વાઇઝ જોઈએ તો આ બધા જે કમોડિટી યુઝિંગ સેક્ટર્સ છે, કન્ઝ્યુમરમાં આપણે જોઈએ અને ઓટોમોબાઈલ્સમાં જોઈએ, તો એમાં માર્જિનનો ઇમ્પેક્ટ આવી શકે છે. તો એ દેર આર ટુ ઓપોઝિટ ફોર્સીસ આઈ વુડ સે. પણ નિફ્ટીમાં આપણે એ બી જોવાનું, કારણ કે ઓલમોસ્ટ 40% જે પ્રોફિટનો ફાળો છે તે તો બેન્કિંગ અને ફિનાન્સથી જ આવે છે, તેને બહુ ફરક નથી પડતો. પ્લસ આઈટી, ફાર્મા એ બી ઘણા મોટા સેક્ટર્સ છે, તેમાં બી આને ફરક નથી પડતો. ઇનફેક્ટ રૂપી વીક થાય તો આ લોકોને કદાચ ફાયદો બી થઈ શકે છે. તો સેગમેન્ટ બાય સેગમેન્ટ આપણે જોવું પડશે. તો માર્કેટમાં કદાચ એટલો અસર ના આવી શકે, પણ સેક્ટર્સમાં અસર આવી શકે. તમે જો આઈટી અને ફાર્માને એમ તો ડિફેન્સિવ ગણાય છે, પણ પાછલા વર્ષને જોઈએ તો સારા રિટર્ન તો અહીંયાથી જ બન્યા છે. તમે જુઓ છો હજી અહીંયા રોકાણની તક, કે થોડું રાહ જોવી જોઈએ? આ બંને સેક્ટરમાં હજી બી સારું એવું ડિમાન્ડ છે, કારણ કે કોરોના પછી એકચ્યુઅલી આપણે જોઈએ તો આઈટીને ડબલ ફાયદો થયો છે. એક તો પહેલા તો ડર એ હતો કે
કોર્પોરેટનું સ્પેન્ડિંગ ઓછું થઈ જશે. તો હા, અમુક જે સેગમેન્ટ છે યુએસમાં રિટેલ છે કે કસિનોસ છે, એ બધામાં થોડુંક ટેમ્પરરી સેટબેક આવેલો, પણ જે પ્રમાણે ગવર્મેન્ટે સ્ટિમ્યુલસ કર્યું તે એકચ્યુઅલી ઇકોનોમીને પહેલા કરતા હાયર લેવલ પર લઈ ગઈ છે ત્યાં. તો ત્યાંનું કન્ઝમ્પશન છે એકચ્યુઅલી પહેલા કરતા હાયર લેવલ પર છે, અને એને લીધે કોર્પોરેટ્સે એકચ્યુઅલી કોર્પોરેટ સ્પેન્ડિંગ વધારી દીધું છે. તો આઈટીની ડિમાન્ડ એકચ્યુઅલી ધાર્યા કરતા ઘણી વધારે આવી રહી છે કોર્પોરેટ સ્પેન્ડિંગને લીધે અને કન્ઝ્યુમર સ્પેન્ડિંગને લીધે. બીજું એ બી થયું કે આખું જે વર્ક ફ્રોમ હોમનું મોડેલ થઈ ગયું, તેને લીધે લોટ ઓફ એડિશનલ સ્પેન્ડિંગ હેડ ટુ બી ડન બાય કન્ઝ્યુમર્સ. કન્ઝ્યુમર્સે નવા લેપટોપ લેવા પડ્યા, સોફ્ટવેર લેવા પડ્યા, બ્રોડબેન્ડ કનેક્શન્સ લેવા પડ્યા વર્ક ફ્રોમ હોમ માટે. સિમિલરલી કંપનીઝે બી પોતાનું બેક એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓનલાઈન શોપિંગ અને ઓનલાઈન એક્ટિવિટી આટલી બધી વધી ગઈ, એની માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સડનલી ડિમાન્ડ વધી. કંપનીના સર્વર ઉપર, કંપનીના ડેટાબેઝ ઉપર, રિટેલિંગ વધી ગયું, ઓનલાઈન શોપિંગ વધી ગયું, ડિલિવરી વધી ગઈ, ઓનલાઈન ડિલિવરી. તો આ બધામાં સડનલી એક વન ટાઈમ એક્સ્ટ્રાઓર્ડિનરી ડિમાન્ડ આઈટી સ્પેન્ડિંગમાં ફ્રોમ ધ હાઉસહોલ્ડ ઓલ્સો એન્ડ ફ્રોમ ધ કંપનીઝ ઓલ્સો. તો એનો ફાયદો હજી બી દેખાઈ રહ્યો છે, અને એવું લાગે છે હજી 1-2 વર્ષ તો આનો ઇમ્પેક્ટ રહેશે. પણ ત્યારે જ હવે 7 વર્ષની એનું જે સેલિબ્રેશન અત્યારે ચાલી રહ્યું છે, એવામાં તમે બજારના વ્યુઅર્સને શું ગિફ્ટ રૂપી એક સલાહ આપી શકો? આપણી પાસે તો સૌથી મોટું ગિફ્ટ એ છે કે આપણે ઇન્ડિયામાં છે, અને ઇન્ડિયાનું લોંગ ટર્મ ફ્યુચર આપણે જેમ જોયું છે સારું જ છે, કારણ કે કોઈ બી લેવલ પર આપણે ઇન્વેસ્ટ કર્યું છે લાસ્ટ 20 વર્ષમાં, પૈસા તો બન્યા જ છે. તો એક ઇન્ડિયાની લોંગ ટર્મ સ્ટોરી પર કોન્ફિડન્સ રાખીને પ્રોફેશનલી પૈસા મેનેજ કરો આપો, કે પછી પોતે મેનેજ કરો, પણ એક ક્વોલિટીનો ફિલ્ટર રાખીને સારી કંપનીમાં લોંગ ટર્મ વ્યૂ લઈને આપણે જો ઇન્વેસ્ટ કરીને રાખીએ તો પૈસા બનવાના જ છે ઇન્ડિયામાં. સો જસ્ટ સ્ટે ફોકસ્ડ ઓન ઇન્ડિયા અને હેવ કોન્ફિડન્સ ઇન ઇન્ડિયા. ચોક્કસ, પણ કોઈ સેક્ટર સ્પેસિફિક સલાહ હશે? સેક્ટર સ્પેસિફિક મને લાગે છે નેક્સ્ટ 3 વર્ષનું વ્યૂ રાખીએ આપણે, તો જે મેક ઇન ઇન્ડિયા થીમ છે અને મેન્યુફેક્ચરિંગ થીમ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર થીમ છે, દેટ શુડ ડુ વેલ. કારણ કે ઓલમોસ્ટ 5 થી 7 વર્ષથી આપણે જોઈએ તો આ સેક્ટરમાં રોકાણ ઘણું ઓછું થયું છે. તો ઇકોનોમી હવે ગ્રો નહીં બી થાય તો બી આ સેક્ટરમાં ડિમાન્ડ આવશે, કારણ કે હવે કેપેસિટી વધારવાની જરૂર પડશે જ. તો કેપિટલ ગુડ્સ કંપની છે, કન્સ્ટ્રક્શન કંપની છે, અને પ્લસ જે મેક ઇન ઇન્ડિયા વાળી થીમ છે, ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ, કેમિકલ્સ, આ બધા થીમ જે એક્સપોર્ટ અને ડોમેસ્ટિક બંનેમાં કામ લાગે છે, તેમાં મને લાગે છે સારી એવી તેજી કન્ટિન્યુ રહેશે. ઓલરેડી સારું કર્યું છે આ સેક્ટરમાં, પણ આઈ થિંક આ સેક્ટર હજી નેક્સ્ટ 3 થી 5 વર્ષ સુધી બી સારો એવો ગ્રોથ દેખાશે આપણને. અને ખાસ કરીને કેપિટલ ગુડ છે એ અને કન્સ્ટ્રક્શન છે તે તો એકચ્યુઅલી અંડર એપ્રિશિએટેડ છે, અંડર ઇન્વેસ્ટેડ બી છે, તો એમાં કદાચ વધારે બી જોઈ શકાય. ડેફિનેટલી. મિહિર સર, ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા, સેલિબ્રેશનમાં જોડાયા અને તમારા વ્યૂઝ દર્શકો સુધી પહોંચાડ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ. ત્યારે આ ખાસ રજૂઆતમાં હાલે આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.